भवसंभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। बोलो नर नारायण देव की जय, श्री लक्ष्मी नारायण देव की जय। परम कृपाळु सर्वोत्तरी इष्टदेव भगवान श्री स्वामीनारायण मंदिर एल्डोरेट भुज द्वारा संचालित मंदिर में विराजमान अपना सौना आराध्य इष्टदेव भगवान श्री हरि, श्री नरनारायण देव, श्री राधा कृष्ण देव, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव आदि देवों सानिध्य में आज विक्रम संवत 2081 श्रावणवदी सप्तमी तारीख 15 ऑगस्ट 2025 નો દિવસ ત્યારે આજના દિવસની આ સત્સંગની આ દિવ્ય સભામાં ઉપસ્થિત અમારા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ખાસ કરીને છેલ્લા 4-5 વર્ષ ઉપરાંતથી ઘર સભાના માધ્યમથી સારા દેશ અને વિદેશમાં વસતા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તજનોને સંપ્રદાયની જેવો નિષ્ઠા દૃઢ કરાવે છે એવા અમારા વડતાલ લક્ષ્મીનારાયણ દેવદેશ ગાદીના બહુ મૂર્ધન્ય સંત છે, ખૂબ એમની કથાનો લાભો લેવા જેવા સંત છે એવા ઉપસ્થિત स्वामी श्री नित्य स्वरूपदासजी स्वामी घણા બધા સંતો આજે અમારી સાથે આવ્યા છે। અમારા ગોલેરા મંદિરના મહંત સ્વામી હરિકેશવદાસજી સ્વામી છે, શ્રી પ્રભુચરણ સ્વામી છે, શ્રી લક્ષ્મીનારાયણ દેવના પૂજારી બ્રહ્મચારી પ્રભાનંદજી છે, અમૃત સ્વામી છે, અમારે નૈરોબી મંદિરના જેઓ કાર્યભાર સંભાળે છે એવા મહંત શ્રી નિરંજન स्वामी છે, પતિત પાવન स्वामी અમૃત स्वामी આદિ ઉપસ્થિત તમામ સર્વ સંતો, ખાસ કરીને મંદિરના ચેરમેન શ્રી રવજીભાઈ હિરાણી, એમના તમામ કારોબારી સર્વે સભ્યો, ઉપસ્થિત વાલા ભક્તજનો, ખાસ કરીને અમારી સાથે પ્રવાસમાં પધારેલા નૈરોબી વડતાલના મંદિરના શ્રી ચંદ્રેશભાઈ વાવરિયા હોય, કેરીશોથી જય પટેલ હોય, રમેશભાઈ હોય અને ઇન્ડિયાથી અમારા શ્રી નીતિનભાઈ ઠાકેજા આવ્યા છે, ધનજીભાઈ આવ્યા છે, સ્થાનિક ભક્તજનોમાં મિલનભાઈ હોય, જયમીનભાઈ હોય, ઘણા બધા ભક્તો છે। ત્યારે ઉપસ્થિત આપ સર્વે ભક્તોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ। મજામાં છો બધા? જો શ્રીજી મહારાજે છે ને દેશ વિભાગના લેખથી બે ગાદી બે વિભાગ કર્યા છે, પણ એ વિભાગ માત્ર ને માત્ર વહીવટીય છે। ઉપાસનાની દ્રષ્ટિએ, આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ બંને દેશ ગાદી એક છે। બંને દેશ ગાદીના ભક્તો શ્રી હરિ દ્વારા પધરાવેલા દેવોની અપાર નિષ્ઠા ધરાવે છે। શ્રીજી મહારાજે સર્વજીવના હિત માટે શિક્ષાપત્રી લખી છે એને સંપૂર્ણપણે માને છે। મહારાજની સામેની બંને દેશ ગાદીના બંને આચાર્યોમાં લાગભાગ કર્યા વગર જ્યારે ભક્તો માનતા હોય ત્યારે અમારે મન એ કચ્છનું મંદિર હોય કે વડતાલનું મંદિર હોય બંને સમાન છે। બધી ભગવાનને ભજવાની વાત છે। ભગવાન શ્રી હરિ અતિ કરુણા કરીને આ સંપ્રદાયની સ્થાપના કરી છે, બાકી એમને કોઈ હેતુ છે નહીં। એ તો એટલા મોટા પરમેશ્વર છે કે જેના રોવાડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એવા ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા ચપટી વગાડીને પણ ભક્તોનું કલ્યાણ કરી શકે। પણ આ ઘોર કળીગાળમાં શ્રીજી મહારાજ કેવળ પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા માટે પધારે છે, એની સાથોસાથ ધર્મનું સ્થાપન કરે છે, કળિયુગમાં જીવાત્માનું કલ્યાણ થાય એના ઉત્તમ ઉપાય કરે છે। અને એ ઉત્તમ ઉપાયના ભાગરૂપે શ્રીજી મહારાજે વેદેશ ગાદીની અંદર મહારાજે 6 જેટલા મોટા શિખરબદ્ધ મંદિરોના નિર્માણ કરાવ્યા અને એમાં પોતાના જ અર્ચા સ્વરૂપો એ શ્રી નરનારાયણ દેવ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે શ્રી ગોપીનાથજી મહારાજ હોય કે શ્રી મદન મોહનજી મહારાજ હોય કે શ્રી રાધારમણ દેવ હોય, આ બધા જ સ્વરૂપોની આપણને પ્રાપ્તિ કરાવી આપી છે। આ બધા સ્વરૂપો મહારાજે બાતમાં લઈને પધરાવ્યા છે અને મૂર્તિની છાતીમાં અંગૂઠો દબાવીને શ્રીજી મહારાજે અભય વચન આપ્યું છે કે સદા સર્વકાળ આ મૂર્તિઓમાં રહ્યો થકો, હું તમારા સૌ ભક્તોના ભાવ અને સંકલ્પ પૂર્ણ કરીશ। એવા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે અનુયાયીઓ છીએ, માટે આપણે ભાગ્યશાળી છીએ। આપણે ભજીએ છીએ સંપ્રદાયની રીત પ્રમાણે। શ્રીજી મહારાજ કે આ સત્સંગની અંદર રહીને સત્સંગની રીત પ્રમાણે જે ભક્તિ કરશે એની ભક્તિ હું માનીશ। કલ્યાણ એનું થશે, બાકી સત્સંગની દેશી ગાડીને કોઈ પોતાના મને ગમે તે માને, કલ્યાણ એનું નથી। કલ્યાણ તો સત્સંગમાં રહે, માન અપમાન સહન કરે અને સત્સંગની રીત પ્રમાણે જે વર્તે છે કલ્યાણ એનું થાય છે। એ આ સંપ્રદાયની મૂળ ખાસિયત છે।
તો વાલા ભક્તજનો એ પ્રમાણે અનુસરવું. આમ કરીને ખાસ કરીને કચ્છના જે ભક્તો છે એ બધા બહુ ભાગ્યશાળી એટલા માટે ગણાવો કે તમને પૂર્વે પહેલેથી જ એવા મહંત સ્વામી આદિક મોટેરા સંતોનું માર્ગદર્શન મળ્યું, નેતૃત્વ મળ્યું. એમણે આજથી વર્ષો પહેલા 7-8 દાયકાઓ પહેલા તમારા વડીલો અર્થોપાર્જન કરવા માટે દેશમાંથી આફ્રિકાની ધરતી પર આવ્યા. બહુ ટાચા સાધનો, કોઈ પ્રકારની સાધન સગવડતા નહીં, પણ કેવળ એક નિષ્ઠા, સંતોના આશીર્વાદ લઈને ઘૂસી નીકળ્યા. નરનારાયણ દેવની નિષ્ઠા રાખી. 6 મહિને અહીંયા જહાજ દ્વારા પહોંચ્યા, પણ નિષ્ઠા રાખી. ગમે તેવી આપત્તિ આવી, ગમે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, પણ નિષ્ઠા મૂકી નહીં. એ જે નિષ્ઠા હતી એના પુણ્ય પ્રતાપે આજે 3જી 4થી પેઢીના આપ સૌ ભક્તજનો આટલા સુખી છો. માટે વાલા ભક્તો, તમને સૌને અમારી ભલામણ કે તમારા વડીલો જે પ્રમાણે સત્સંગની અંદર નિષ્ઠા રાખી શ્રી નરનારાયણ દેવની, એ પ્રમાણે કચ્છના જે ભક્તો હોય એમણે કચ્છના ભક્તોએ શ્રી નરનારાયણ દેવ ભુજની નિષ્ઠા રાખવી. તમારી આવકનો જે કાંઈ પણ ઉપાર્જન તમે કરો એનો 10મો 20મો ભાગ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે તમારે શ્રી નરનારાયણ દેવના અર્થે કાઢવું. તે જ પ્રમાણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના જે ભક્તો હોય, દેશમાં રહેતા હોય કે પ્રદેશમાં રહેતા હોય, એ પોતે જે કંઈ કમાતા હોય એનો 10મો 20મો ભાગ એમણે શ્રી લક્ષ્મીનારાયણ દેવના અર્થે કાઢવું. વાલા ભક્તો, ભાગ જે કાઢીએ છીએ આપણે દેવનો કાઢીએ છીએ, કારણ કે દેવનો હક છે. દેવના ભાગમાં જ્યારે આગુ પાછું થાય છે ત્યારે આપણા જીવનમાં પણ નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે. આપણે જે કંઈ કમાતા હોઈએ એમાં કંઈક નાનું મોટું કર્મ થઈ ગયું હોય, પણ જ્યારે દેવના અર્થે ધર્માદો કાઢીએ છીએ ત્યારે આપણું ધન પણ શુદ્ધ થાય છે, આપણી મતિ પણ શુદ્ધ થાય છે, અને આપણા કુટુંબ પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવતી હોય છે. તો ખાસ કરીને આ બધા મૂળભૂત હેતુઓ છે મંદિરો કરવા પાછળના. કચ્છના ભક્તોએ આથી વર્ષો પહેલા, લગભગ 75 વર્ષ પહેલા નૈરોબી ખાતે ઈસ્ટ આફ્રિકા મંદિરનું નિર્માણ કરાયું. તત્પશ્ચાત તાબાનું મંદિર થયું. આજે ભવ્યથી ભવ્ય લંગાટાનું મંદિર થયું છે. તે પ્રમાણે મોમ્બાસા હોય કે કંપાલા હોય, હમણાં અમે કંપાલા જઈને આવ્યા. બહુ મોટી વિશાળ જગ્યામાં મંદિર નિર્માણ થયું છે. સાથોસાથ હરિભક્તોનું હિત સચવાય એના માટે ઉતારા વિભાગ હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ્સ હોય કે પછી સ્પોર્ટ્સ એકેડમી હોય કે કલ્ચરલ હોય, આ બધાનું ધ્યાન રાખતા થકા સત્સંગ કરો છો. એલ્ડોરેટ જેવા નાનકડા ગામડામાં પણ આવું મંદિર મોટું વિશાળ જો આપણને પ્રાપ્ત થયું હોય તો સમજવાનું કે ભગવાનની આપણી પર બહુ મોટી અસીમ કૃપા છે, અને એમાં મોટા સંતોનો પણ ખૂબ આશીર્વાદ છે. આટલું કાયમ રાખવું. જેમ શ્રીજી મહારાજ કે ભગવાનનું મહાત્મ્ય જાણવું, કે આવડી મોટી પૃથ્વી વગર ઓલે ડોલે છે, બરોબર છે, સમુદ્રની મર્યાદા મૂકતો નથી. કોને લઈને? પુરુષોત્તમ નારાયણને લઈને છે. એમ જેમ આપણને જ્યારે મહિમા થાય ત્યારે આપણને મૂર્તિનો મહિમા થાય છે. તો વાલા ભક્તજનો, આ બધી બાબતો ખાસ લક્ષ્યમાં રાખજો. અમારા દેવ સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે આ વર્ષ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે અને વત્તા પરંપરા જળવાઈ રહે એના માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એના 200 વર્ષ પૂરા થાય છે. એના ઉપલક્ષમાં દેશ વિદેશમાં સંતો પણ વિચરણ કરે છે. અમે પણ જ્યાં જ્યાં તક મળે ત્યાં અમે વિદેશમાં જઈને ભક્તોને આમંત્રણ આપીએ છીએ. વડતાલનો જે સમયો હોય ને, કાર્તિકી સમયો, સ્વામિનારાયણ ભગવાને 2 દેશ ગાદીમાં એકમાત્ર વડતાલ એક એવું સ્થાન છે કે જ્યાં શ્રીજી મહારાજે તમામ સંપ્રદાયના મુખ્ય માન્ય કાર્યો ત્યાં કર્યા છે. મહારાજે 2 સમયાઓ બાંધ્યા છે, અને મહારાજે આજ્ઞા કરી છે કે અમારો આશ્રિત હોય, ગળામાં કંઠી પહેરતો હોય, એને અવશ્યપણે અમે જે સમયાઓ બાંધ્યા છે એ સમયામાં અવશ્યપણે વડતાલ આવવું. એ સમયાઓ છે ચૈત્રી સમયો અને કાર્તિકી સમયો. અને શ્રીજી મહારાજે કાર્તિકી સમયમાં કાર્તિક સુદ 12ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધાર્યા હતા. કાર્તિક સુદ એકાદશીના રોજ આચાર્ય પદનું સ્થાપન કર્યું હતું. તો કાર્તિક સુદ નોમથી પૂનમ દરમિયાન આ જે સમયો ઉજવાય છે એમાં બધાને વણતેડે આમંત્રણ હોય છે. આમાં કોઈને આમંત્રણની આવશ્યકતા નથી. આ તો સમય સંજોગ સારા છે, ભગવાનની કૃપા છે, બધી ફેસિલિટી છે, આજે અમે તમને કહેવા આવીએ છીએ. બાકી અમે કહીએ કે ન કહીએ, જે સ્વામિનારાયણનો નિષ્ઠાવાળો ભક્ત હોય ને એને સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ વણતેડે વડતાલના સમયમાં આવવું. તો બસ વાલા ભક્તોને આ બધી બાબતો છે, આ બધી મૂળભૂત પ્રમાણિત બાબતો છે, એનું ખાસ લક્ષ્ય રાખજો. અને આ વર્ષ દરમિયાન બને ત્યાં સુધી શિક્ષાપત્રીના પાઠ થાય, આપણાથી મૂળ શાસ્ત્રોનું અધ્યયન થાય. આપણે જ્યારે મૂળ શાસ્ત્રો વાંચીએ છીએ ત્યારે જ આપણને સત્સંગની ઘણી બધી બાબતો સમજાતી હોય છે. સંતો તો કથા વાર્તા દ્વારા સત્સંગનું પોષણ કરતા હોય, પણ સાથોસાથ સ્વયં આપણે શ્રી શિક્ષાપત્રી હોય, શ્રી વચનામૃત હોય, શ્રી ભક્ત ચિંતામણી હોય, શ્રી સત્સંગી જીવન હોય, આ મુખ્ય પ્રમાણિત શાસ્ત્રો છે. આનો થોડો અભ્યાસ કરવો જોઈએ, જેને લઈને આપણો એક વિશિષ્ટ આપણને લાભ મળે. વાલા ભક્તો, આજે શ્રાવણ વદી સપ્તમીનો દિવસ છે. આજના 2 વચનામૃતો શ્રીજી મહારાજે કહ્યા છે.
એક સાળંગપુરનું 3જા નંબરનું અને એક ગઢડા મધ્યનું 61 નંબરનું. બંને વચનામૃતો બહુ યુનિક છે. પણ એક વચનામૃત જે સાળંગપુરનું છે એમાં સ્વયં પ્રકાશન સ્વામીજી પૂછે છે કે એક ભક્ત નાના પ્રકારના વિવિધ ઉપચારો દ્વારા પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત છે માનસિક અનેકવિધ ઉપચારો દ્વારા ભગવાનની પૂજા કરે છે. આમાંથી શ્રેષ્ઠ કોણ? પછી શ્રીજી મહારાજે કીધું, રોમાંચિત ગાત્રે ગદગદ થઈ પ્રીતિએ સહિત ભગવાનની કોઈ પણ ભક્તિ કરે છે તે બંને શ્રેષ્ઠ છે, ચાહે એ પ્રત્યક્ષ પૂજન કરતો હોય કે માનસિક કરતો હોય. પણ જો એવું ના હોય તો એ પ્રત્યક્ષ પૂજા કરે એ ન્યૂન છે કે માનસિક પૂજા કરે એ પણ ન્યૂન છે. અને એની પાછળના વચનામૃતના ભાગમાં નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસ એ કેમ થાય અને એ બધી વિગત શ્રી હરિ કહે છે. તો આ બધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. મહારાજ કહ્યું શ્રવણ, મનન, નિધિધ્યાસ ના કરે તો મૂર્તિના ભલે ગમે એટલી વખત દર્શન કરે પણ મૂર્તિનો અંતરમાં ક્યારે ભાવ થાય નહીં. એટલે શ્રવણ એટલે કાનેથી સાંભળવું, મનન એટલે કથા જે સાંભળી હોય એમાં જે ત્યાગ કરવા જેવી બાબત હોય, ગ્રહણ કરવા જેવી બાબત હોય એનો વિભાગ કરે અને સતત એનું મનન દ્વારા નિધિધ્યાસ કરે ત્યારે એને પરમાત્માનો સાક્ષાત્કાર થાય. આજે કરોડો ભક્તો હશે એમાંથી કેટલાને સાક્ષાત્કાર થતો હશે એ તો પરમેશ્વર જાણે, પણ આ બધી ફંડામેન્ટલ બાબતો છે. આ બધી ઉપલબ્ધ બાબતો નથી. ગામ મંદિરે ગયા, આમાં દર્શન કરી નીકળી ગયા. તો બસ વાલા ભક્તોજનો આ બધી બહુ મહત્વની બાબતો છે. અને ખાસ કરીને આજે ચરિત્ર જોઈએ છીએ આમાં ક્યાંય આપણને લાગભાગ દેખાય નહીં. વડતાલ દેશની પણ ચરિત્રોની આમાં દર્શન થાય, અમદાવાદ દેશ થાય, ભુજ હોય કે ધોલેરા હોય કે ગરડા હોય, આખો સંપ્રદાય હોલસમ એક છે. એના બે ટુકડા ક્યારે થઈ શકે નહીં. ખાલી વહીવટીય બે વિભાગ છે. બાકી જે ઉપદેશ અહીંયા અમે આપીએ કે ભુજમાં તમને સંતો આપે, મૂળ વાતનો સાર એક જ હોય કે શ્રીજી મહારાજે પધરાવેલા દેવની નિષ્ઠા રાખો. તમારામાં જો દેવની નિષ્ઠા દ્રઢ થશે તો તમારામાં સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ થાય. બાકી દેવને સાઈડમાં મૂકશો ને તો તમારા સ્વામિનારાયણને આ જન્મે હું હો જન્મે મેળ નહીં પડે. કારણ કે આડકતરી રીતે આપણે સ્વામિનારાયણને ગૌણ કરીએ છીએ કે સ્વામિનારાયણ શું કરવા પધરાવ્યા, અમારે તો સ્વામિનારાયણની નિષ્ઠા છે, અમારે ગોપીનાથથી હું લેવા દેવા. તો મૂળ વાત આ છે. આ તમે લક્ષ્ય રાખજો. આજે અમે એલ્ડોરેટ ખાતે વડતાલ ધામ મંદિર થવા જઈ રહ્યું છે એના ખાતમુહૂર્ત માટે આવ્યા છીએ. આવતીકાલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર દિવસ છે. આવતીકાલે ખાતમુહૂર્ત થશે, હમણાં સાંજે સભા થશે. સ્વામીજી સંપ્રદાયના શાસ્ત્રોનું સંશોધન કરી લાગ અને ભાગ, સાર અને અસાર એવો વિભાગ કરી ભક્તજનોને વર્તમાન સમયમાં કઈ રીતે કથા વાર્તા દ્વારા એનું પોષણ થાય એનો ઉપચાર કરતા હોય છે. તો એમાં પણ જેને અનુકૂળતા હોય સનાતન મંદિરમાં સ્વામીજીની ઘર સભા છે, એમાં પણ પધારજો. અંતમાં શ્રી હરિના ચરણમાં મારી પ્રાર્થના, ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે. વિદેશની ધરતી પર રહો છો પણ તમારી નિષ્ઠામાં ક્યારેય કચાશ ન આવે અને ગમે આવીને ભેદ પાડવાની કોશિશ કરે પણ આપણો વિચાર એટલો દ્રઢ હોય કે એમાં ક્યારેય ફેર પડે નહીં એવો તમે સત્સંગ કરો અને એવી ભગવાનની તમારી પર કૃપા થાય એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના સાથે મારા આપ સર્વ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.